72 વર્ષ પછી શ્રાવણ મહિનામાં બની રહ્યો છે દુર્લભ સંયોગ. આ રાશિઓ પર થશે ધનનો વરસાદ. હા મિત્રો, તમને જણાવી દઈએ કે શ્રાવણ મહિનામાં 72 વર્ષ પછી અચાનક જ આ દુર્લભ સંયોગ બન્યો, જેના કારણે 12માંથી આ 6 રાશિઓના લોકો પર તેની અસર જોવા મળશે. સાથે જ તમને જણાવી દઈએ કે માતા ગૌરી અને શિવની કૃપાથી આ રાશિઓના લોકોમાં જીવનમાં અપાર ખુશીઓ આવશે, જેનાથી તેમનું જીવન અદ્ભુત બની જશે. હા મિત્રો, ચાલો તમને જણાવીએ કે દેવી ગૌરીએ તમારા પર આવી રીતે આશીર્વાદ આપ્યા છે. તમારા જીવનમાં ધન સંપત્તિમાં જબરજસ્ત વધારો થશે. આ સાથે અમે તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી તમને ખૂબ જ સારા સમાચાર મળશે. હા મિત્રો, શ્રાવણ મહિનામાં દુર્લભ સંયોગને કારણે તમારા પહેલા અઠવાડિયાથી જ તમને કેટલાક સારા સમાચાર મળશે. મિત્રો, તમારું નસીબ ભોલેનાથના આશીર્વાદથી ચમકશે. હા મિત્રો, તમે આ વિડીયો શરૂઆતથી અંત સુધી અવશ્ય જોજો. આ વિડીયો બિલકુલ ચૂકશો નહીં. આ 6 રાશિઓના લોકો માટે ખૂબ જ ખાસ છે. આ વિડીયો મિત્રો તમને જણાવી દઈએ કે સનાતન ધર્મમાં શ્રાવણ માસને ભગવાન શિવની પૂજા માટે સમર્પિત કરવામાં આવે છે. તે જ સાથે અમે તમને જણાવી દઈએ કે ધાર્મિક માન્યતા અનુસાર આ સમયગાળા દરમિયાન ભગવાન શિવની પૂજા કરવાથી સાથે સાથે દેવી પાર્વતીની પણ પૂજા કરવાની પરંપરા છે. મિત્રો, એવું કહેવાય છે કે આમ કરવાથી ઈચ્છિત ફળ મળે છે. વૈદિક કેલેન્ડર મુજબ આ વર્ષે 22મી જુલાઈથી શ્રાવણ માસની શરૂઆત થઈ રહ્યો છે અને 19મી ઓગસ્ટ સમાપ્ત થશે. આ વખતે જ્યોતિષીય ગણતરી મુજબ શ્રાવણ મહિનામાં અનેક દુર્લભ સંયોગો બની રહ્યા છે, જેની અસર તમામ 12 રાશિઓના લોકો પર જોવા મળશે. તો ચાલો આ વિડીયોમાં જણાવીએ કે કઈ રાશિના લોકો પર ભોલેનાથની વિશેષ કૃપા રહેશે. પરંતુ તમને જણાવી દઈએ કે જ્યોતિષીય ગણતરી મુજબ શ્રાવણ મહિનાના પહેલા દિવસે એટલે કે સોમવારે લગભગ 72 વર્ષ બાદ એક દુર્લભ સંયોગ બની રહ્યો છે, જેમાં પ્રીતિ યોગ, સર્વાર્થ સિદ્ધ યોગ ઉપરાંત આયુષ્યમાન યોગ બની રહ્યો છે, જે તમામ 12 રાશિઓના લોકોને અસર કરશે. પરંતુ એમાં કેટલીક એવી રાશિઓ છે જેમના જીવનમાં આ અપાર ખુશીઓ આવવાની છે અને માતા ગૌરી અને ભોલે શંકરના આશીર્વાદ વરસશે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છો છો કે તમારી માતા ગૌરી અને ભોલે શંકરના આશીર્વાદ હંમેશા તમારા પર રહે, તો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. તો ચાલો જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે જેના પર માતા ગૌરી અને ભોલેશંકર બાબાના આશીર્વાદ વરસવાના છે. 1. ધનુ રાશિ. ધનુ રાશિના લોકોને જણાવી દઈએ કે શ્રાવણ મહિનામાં બનેલા દુર્લભ સંયોગને કારણે તમને પહેલા અઠવાડિયામાં જ માતા ગૌરીનો સહયોગ મળશે. હા મિત્રો, તેનાથી તમારી આર્થિક સ્થિતિમાં ઘણો સુધારો થશે. તેમજ તમને એ પણ જણાવી દઈએ કે જો તમે લાંબા સમયથી પરેશાન છો તો હવે તમારી સમસ્યાઓ પણ ખતમ થઈ જશે. હા મિત્રો, અમે તમને જણાવી દઈએ કે શ્રાવણ મહિનામાં બનેલા સ્વાર્થ સિદ્ધિ યોગથી તમને તમારા કામમાં રસ વધશે. તેની સાથે તમને તમારા પરિવાર અને સંબંધીઓનો સહયોગ પણ મળશે. તે જ સમયે અમે તમને જણાવીએ કે જો તમે વ્યવસાય કરો છો તો તમારા વ્યવસાયમાં સારા નફાની સંભાવના છે. હા મિત્રો, તે જ સમયે ધનુ રાશિના લોકોને જણાવી દઈએ કે તમે તમારી સાથે ઘણા સારા નિર્ણય લેવામાં સફળ થશો. હા મિત્રો, આ નિર્ણયો તમારા હિતમાં સાબિત થશે. સાથે ધનુ રાશિના લોકોને તમને જણાવી દઈએ કે શ્રાવણ મહિનાનો આ સંયોગ તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે. મિત્રો, માતા ગૌરી અને ભગવાન શિવ તમારી ઉપર ખૂબ જ પ્રસન્ન છે. માતા ગૌરી અને ભોલે શંકરજીના કારણે તમારા બધા અટકેલા કામ પૂર્ણ થશે. આ સાથે જ ધનુ રાશિના લોકો તમને કહી શકીએ છીએ કે સમાજમાં તમારા માન પ્રતિષ્ઠામાં વધારો થશે. હા દોસ્તો, અને તમને જણાવી દઈએ કે માતા ગૌરીની કૃપાથી તમને હવે સફળતાની નવી તકો મળશે. ઓફિસરનું પદ મેળવ્યા પછી તમે તમારા જીવનમાં આગળ વધશો. તમને જણાવી દઈએ કે જે પણ તમારું લાંબા સમયથી અટકેલું કામ હતું, હવે તે માતા ગૌરી અને ભગવાન શિવજીના કારણે સમયસર પૂર્ણ થશે. તે જ સાથે સમયે ધનુ રાશિના લોકોને
તમને કહેવું જોઈએ કે ભોલે બાબા તમારી કારકિર્દીમાં પણ તમારો ઘણો સાથ આપશે. સાથે જો તમે કોઈ પણ કામ કરો છો, તમે કોઈ પણ કાર્યની શરૂઆત ઈચ્છો છો, તો તમે તે કાર્ય સફળતાપૂર્વક કરી શકશો. હા મિત્રો, ભગવાનના આશીર્વાદ તમારી આવકના સ્ત્રોતો વધશે, તમારા સહકર્મીઓનો સહયોગ બનશે, તેમજ તમારા વ્યવસાયમાં વધારો થશે. સામાજિક ક્ષેત્રમાં તમને સફળતા મળશે. અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે. આ સાથે તમને જણાવી દઈએ કે શ્રાવણ મહિનામાં બનતા દુર્લભ સંયોગને કારણે તમે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે રુદ્રાભિષેકનો પાઠ પણ કરી શકો છો. ભગવાન શિવજીની કૃપા તમારા પર બની રહે. બીજી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના જાતકોને જણાવી દઈએ કે માતા ગૌરી અને ભગવાન શિવની કૃપાથી તમને જેમાંથી તમે આનંદ અનુભવ કરી શકશો. તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. મિત્રો, ગમે તે હોય, તમારું કામ ઘણા સમયથી અટકેલું હતું, તે હવે માતા ગૌરી અને ભગવાન શિવની કૃપાથી તે ખૂબ જ જલ્દી પૂર્ણ થશે. મેષ રાશિવાળા લોકો, હવે તમે જે પણ કામ કરશો તે સફળતાપૂર્વક પૂર્ણ થશે. તમારી આજીવિકા વધશે. સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે વેપારી વર્ગના છો તો તમારા વ્યવસાયમાં નફો થશે. તમારા પરિવાર સાથે સંબંધો સારા થશે. તમે ઘણા વર્ષોથી વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છો તો તમારું સપનું પણ પૂર્ણ થશે. બાળકોના ભણતર પર ધ્યાન રહેશે. તે જ સમયે મેષ રાશિના લોકો દ્વારા કરવામાં આવતી મહેનત જે હવે તમને લાભ આપશે. તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં સારી રહેશે. તમારા અટકેલા કામ પૂર્ણ થશે. તેની સાથે આ રાશિના જાતકોને અનેક પ્રકારના લાભ, આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે. હા મિત્રો, તમને તમારા કરિયરમાં સફળતા મળશે. તમારા બધા કામ તમારા કારણે પૂર્ણ થશે. મીઠી વાણી, ભગવાન માતા ગૌરી અને ભગવાન શિવની કૃપા તમારા પર રહેશે, જેના કારણે તમને પૈસા સંબંધિત જે પણ સમસ્યા છે, તમામ સમસ્યાઓ દૂર થશે. સાથે જ વર્ષોથી પેન્ડિંગ પડેલા તમામ કાર્યો પણ દૂર થશે. હવે તમારું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે. અમે તમને જણાવી દઈએ કે મેષ રાશિના લોકો પર ભગવાન શિવ તમારી વિશેષ કૃપા વરસાવી રહ્યા છે અને 4 ગણી પ્રગતિ કરશો. તમે તમારા જીવનમાં આગળ વધશો. હવે તમે તમારી સફળતાનો ઝંડો ફરકાવશો, જેથી દુનિયા હવે તમારા મહિમા જોશે. એવું કહેવું ખોટું નહીં હોય કે માતા ગૌરી અને ભગવાન શિવના આશીર્વાદથી હવે સમય તમારા માટે ઘણો સારો સાબિત થવાનો છે. તમને જણાવી દઈએ કે બિઝનેસ સાથે જોડાયેલા લોકોને ફાયદો થઈ શકે છે. લાઈફ પાર્ટનર સાથે સારો તાલમેલ રહેશે. સુખી દાંપત્ય જીવનને કારણે તમને સુખ આનંદ થશે. આ સમય દરમિયાન તમને તમારા રોકાણમાંથી નફો મળશે અને આ સમય દરમિયાન તમે શેરબજારની અટકળો અને લોટરીમાંથી પણ નફો મેળવી શકશો. આ સાથે તમારી આવક અને નફો પણ વધશે. 3. મકર રાશિ. મકર રાશિના લોકો, તમને જણાવી દઈએ કે આ શ્રાવણ મહિનામાં માતા ગૌરી અને ભગવાન શંકર તમને ખૂબ જ લાભ આપવાના છે. આ મકર રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ આ શ્રાવણ માસથી તમારી સ્વાસ્થ્ય સમસ્યાનો ઘણો સમયથી ચાલી રહ્યો જે પ્રોબ્લેમ છે તે દૂર થશે. હવે માતા ગૌરી અને ભગવાન શંકરની કૃપાથી એ પ્રોબ્લેમ દૂર થશે. હા, મકર રાશિના લોકો, તમારી આવકમાં જબરદસ્ત વધારો જોવા મળશે, જેના કારણે તમારી આર્થિક સ્થિતિમાં જબરદસ્ત સુધારો થશે. માતા ગૌરીની કૃપાથી તમે રાતો દિવસ પ્રગતિ કરશો.